હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ લીલા વટાણાના શાકની રેસીપી। તો આ શાક ખાવામાં એટલું જોરદાર લાગશે કે તમે એકવાર બનાવશો તો ઘરમાં બધા વારંવાર બનાવવાની જીદ કરશે। અને આ શાક બનાવવામાં એકદમ ઓછી મહેનત થાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગશે। તો ચાલો ઝટપટ બની જાય તેવું એકદમ ટેસ્ટી લાજવાબ લીલા વટાણાના શાકની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો। અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં તો અહીંયા મેં એક વાસણમાં પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું। આ રીતે પાણી થોડુંક ગરમ થઈ જાય એટલે તેમાં 1.5 કપ જેટલા આપણે ફ્રેશ લીલા વટાણા ઉમેરીશું। 1 ટીસ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરીશું એટલે ઝડપથી આપણા વટાણા સોફ્ટ થઈ જશે। તો અહીંયા તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે વટાણા આપણે પૂરેપૂરા નથી બાફવાના, ફક્ત 50% જેટલા જ આપણે વટાણાને બાફીને તૈયાર કરીશું। તો 50% જેટલા વટાણા બફાઈ ના જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે મિક્સ કરતા જઈશું। આ રીતે આપણે તેને ખુલ્લા જ બાફીશું એટલે એકદમ ગ્રીન કલર આપણા વટાણાનો જળવાઈ રહેશે। તો લગભગ આપણા વટાણા 50% જેટલા બફાઈ ગયા છે અને બધા જ વટાણા આ રીતે ઉપર આવી ગયા છે। તો આનાથી વધારે આપણે વટાણાને બિલકુલ પણ નહીં બાફીએ, ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। અને હવે બાઉલ ઉપર આ રીતે મોટી ગરણી રાખીને આપણા વટાણામાં રહેલા બધા જ પાણીને આપણે ગાળી લઈશું અને વટાણાને આપણે સાઈડ ઉપર ઠંડા થવા માટે રાખીશું। અને હવે ગ્રેવી બનાવવા માટે એક નાનું મિક્સર જાર લઈશું અને તેમાં 3 ટામેટાના આ રીતે મીડિયમ ટુકડા કરીને ઉમેરીશું। 1 લીલા મરચાંના આ રીતે ટુકડા કરીને ઉમેરીશું। અને અહીંયા મેં એક બાઉલ જેટલા કાજુના ટુકડાને 10 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખ્યા હતા અને ત્યારબાદ તેમાંથી બધું જ પાણી નિતારી લીધું છે। તો બધા કાજુને આપણે મિક્સર જારમાં ઉમેરીશું અને પાણી નાખ્યા વગર જ બધી વસ્તુને આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। અને હવે શાક બનાવવા માટે આપણે ગેસ ઉપર એક કડાઈ રાખીશું અને તેમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તેલ હલકું ગરમ થઈ જાય એટલે તેમાં 4 લવિંગ ઉમેરીશું, 1 તજનો ટુકડો ઉમેરીશું, અડધી ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને જીરાને સારી રીતે ફૂટવા દઈશું। જીરું સરસ ફૂટી જાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને હવે તેમાં 2 મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરીશું। મિક્સ કરી દઈશું સારી રીતે અને મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ડુંગળીનો હલકો કલર ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ડુંગળીને સાતળીશું। તો અહીંયા મેં લગભગ 1 થી 2 મિનિટ જેવી ડુંગળીને સાતળી લીધી છે। ડુંગળીને વધારે પડતી બ્રાઉન બિલકુલ પણ નથી કરવાની। અને હવે તેમાં 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું। આદુ અને લસણની પેસ્ટને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીને 1 થી 2 મિનિટ માટે સાતળી લઈશું। તો અહીંયા જેટલું આદુ લસણ અને ડુંગળીને તમે સારી રીતે સાતળશો એટલો તમારા શાકનો ટેસ્ટ એકદમ સરસ લાગશે, પણ ડુંગળી બ્રાઉન ના થઈ જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। મીડિયમ ગેસની ફ્લેમ પર જ તમારે આ પ્રોસેસ કરવાની છે। તો લગભગ બધી વસ્તુને મેં 2 મિનિટ માટે સાતળી લીધી છે। હવે તેમાં મસાલા કરી લઈશું। 1 ટીસ્પૂન ધાણા પાવડર ઉમેરીશું, અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું। મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો। અને હવે મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરીને 1 મિનિટ માટે મસાલાને પણ સાતળી લઈશું। તો મસાલાને ખાસ તમારે સ્લો ગેસની ફ્લેમ પર જ આ રીતે સાતળવાના એટલે બિલકુલ પણ બળી નહીં જાય। તો લગભગ 1 મિનિટ જેવું મેં મસાલાને સાતળી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તેલ પણ સેપરેટ થઈ ગયું છે। તો હવે આપણે જે ટામેટા, મરચાં અને કાજુની પેસ્ટ બનાવીને તૈયાર કરી હતી તે બધી જ પેસ્ટ આપણે કઢાઈમાં ઉમેરીશું। તો આ શાકની ગ્રેવી બનાવવા માટે આપણે કાજુનો ઉપયોગ વધારે કરેલો છે એટલે આ શાકનો ટેસ્ટ ખાવામાં એકદમ સરસ એવો લાગશે। પણ જો તમારે ઓછા કાજુ નાખીને ગ્રેવી બનાવવી હોય તો તમારે ટામેટાનું પ્રમાણ થોડુંક વધારી દેવાનું। મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને 2 મિનિટ માટે આપણે ગ્રેવીને આ જ રીતે ખુલ્લી મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી લઈશું। તો 2 મિનિટ જેવું મેં ગ્રેવીને મીડિયમ ગેસની ફ્લેમ પર આ જ રીતે ખુલ્લું સાતળી લીધું છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો આ મીઠું ફક્ત ગ્રેવીના ભાગનું જ ઉમેરવાનું છે। વટાણા બાફતી વખતે આપણે ઓલરેડી મીઠું નાખી દીધેલું હતું, તો મીઠું તમારે ખાસ ધ્યાનથી ઉમેરવાનું। મિક્સ કરી દઈશું સારી રીતે અને ફરીથી આપણે તેને 1 થી 2 મિનિટ માટે આ રીતે મિક્સ કરીને સાતળીશું। તો ગ્રેવીને મેં આ રીતે ખુલ્લી એકદમ સરસ રીતે સાતળી લીધી છે। હવે આપણે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ઢાંકીને ફરીથી 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું। તો લગભગ
2 થી 3 મિનિટ જેવું થઈ જાય એટલે ઢાંકણ હટાવી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ રીતે સેપરેટ થઈ ગયું છે. તો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. ગ્રેવીને તમે જેટલી સારી રીતે સાતળશો શાકનો ટેસ્ટ એટલો જ વધારે સારો લાગશે. તો અહીંયા ખાસ તમારે ગ્રેવીને સારી રીતે સાતળવી ખૂબ જ જરૂરી છે. તો મિક્સ કરીને ફરીથી આપણે 1 મિનિટ માટે આ રીતે તેને સાતળીશું. તો ગ્રેવી આપણી પરફેક્ટ કૂક થઈ ગઈ છે. હવે આપણે જે વટાણાને 50% જેટલા બાફીને તૈયાર કર્યા હતા તે બધા જ વટાણા ઉમેરી દઈશું અને વટાણાને ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને 1 થી 2 મિનિટ માટે ફરીથી તેને આ રીતે ખુલ્લું સાતળીશું. તો વટાણાને ગ્રેવી સાથે મિક્સ કરીને મેં 1 થી 2 મિનિટ માટે તેને સાતળી લીધા છે. હવે ગ્રેવીને પાતળી કરવા માટે આપણે તેમાં પાણી ઉમેરીશું. તો પહેલાં 1 કપ જેટલું આપણે તેમાં પાણી ઉમેરીશું. મિક્સ કરીશું સારી રીતે. અહીંયા તમારે એકસાથે પહેલાં વધારે પાણી નથી ઉમેરી દેવાનું. આ રીતે 1 કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરીને તેને આપણે ઢાંકીને 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈશું. તો જ્યાં સુધી વટાણા સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઢાંકીને આ રીતે થવા દઈશું. તો લગભગ 4-1 મિનિટ જેવું થઈ જાય એટલે ઢાંકણ હટાવી લઈશું. શાકને એકવાર સારી રીતે મિક્સ કરીશું અને આપણા વટાણા સોફ્ટ થયા છે કે નહીં તે ચેક કરીશું. તો આ રીતે આપણે વટાણાને હાથમાં લઈને પ્રેસ કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા વટાણા આ રીતે મેશ થઈ જાય છે. મીન્સ કે આપણા વટાણા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. જો તમને વટાણા થોડા કાચા લાગતા હોય તો થોડું તમારે તેમાં પાણી ઉમેરીને 1 થી 2 મિનિટ માટે આ રીતે કૂક કરી લેવાના. તો અહીંયા મને ગ્રેવી થોડીક થીક લાગી એટલે મેં તેમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરી દીધું છે. તો મિક્સ કરીને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું અને ત્યાર પછી અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. મિક્સ કરીશું સારી રીતે અને ફક્ત 1 થી 2 મિનિટ માટે તેને ખુલ્લું આપણે કૂક થવા દઈશું. તો 1 થી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ રીતે સેપરેટ થઈ ગયું છે. તો ઉપરથી આપણે ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું. મિક્સ કરી દઈશું સારી રીતે. તો આ શાકને બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે અને ખાવામાં તો બહુ ટેસ્ટી એવું લાગશે. તો અહીંયા આપણું એકદમ પરફેક્ટ એવું લીલા વટાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ ગરમા ગરમ શાકને તમે રોટલી, પરાઠા કે નાન સાથે સર્વ કરશો તો ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગશે. તો ગરમા ગરમ લીલા વટાણાના શાકને આપણે સર્વ કરી દઈશું. તો તમે ક્યારે આ રીતે લીલા વટાણાનું શાક ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. એકવાર બનાવશો તો બધા વારંવાર બનાવવાની જીદ કરશે. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.